મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અમોહષ્ટક કર્યું. મોહને વશ કરવો, મોહથી પરાધીન ન બનવું. ત્યાર પછી મોહ વશ થાય એટલે આપણે સમષ્ટક કર્યું, જ્ઞાનષ્ટક કર્યું. મોહ જાય, સાચું જ્ઞાન આવે અને આપણને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. એ ક્રમ પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ. જ્ઞાનસાર નામનો ગ્રંથ આપણી જીવન દિશા બદલવા માટે છે. ઉપકારી ગુરુ ભગવંતો ગ્રંથની રચના કરીને જાય અને પ્રભુ શાસનમાં 21,000 વર્ષ સુધી, એટલે હવે 18.5 વર્ષ સુધી આત્મા ઉપર અનંતા જન્મ મરણથી મુક્ત કરવાનો ઉપકાર આપણે ગમે એટલી દયા કરી શકીએ ને તો એક ભવ પૂરતી. જ્ઞાની જે કરુણા વહાવે છે એના અનંતા ભવનો છેદ કરી નાખે છે. અનંતા ભવનો છેદ કરી નાખે છે. જ્ઞાન ભણવું આવશ્યક છે. જ્ઞાન વિના ગમે એવું ચારિત્ર પાળો, ગમે એવો તપ કરો, વર્તમાન કાળમાં તપસ્વી કે ચારિત્રવાન કહેવાશો, ભવિષ્યમાં ચક્રવર્તી વાસુદેવ પ્રતિવાસુદેવ બનશો પણ ખરા, પણ ચક્રવર્તી વાસુદેવ બની પ્રજાને પીડી અને 7મી નરક સુધી પહોંચી જશો. જ્ઞાન વિનાનું તપ અને જ્ઞાન વિનાનું ચારિત્ર, કષ્ટ સહન કરો છો, પુણ્ય બંધાશે, ફળ પણ આપશે, પણ એ ફળ કિંપાકના ફળ જેવું હોય. ફળ મીઠું રસવાળું કિંપાકનું ફળ, પણ ખાય એના અડધા કલાક પછી મૃત્યુ પામે. જ્ઞાની ભગવંતો આપણને એ કહી ગયા છે કે મનુષ્ય ભવ 10 દ્રષ્ટાંતે દુર્લભ છે, પણ કોના માટે? જ્ઞાની માટે. અજ્ઞાનીને તો પશુ સમાન જીવન છે, મોહવાળાને પશુ સમાન જીવન છે, વિષમ ભાવવાળાને પણ પશુ સમાન જીવન છે. એને તો 10 દ્રષ્ટાંતે દુર્લભ મનુષ્ય ભાવ મળ્યો હોય તો કોઈ મૂલ્ય નથી. જ્ઞાનીને એનું મૂલ્ય છે. એક સમયનો પણ પ્રમાદ ન કરે. એક સમયનો પણ પ્રમાદ. સવારમાં ઉઠતાની સાથે જ 1440 માટે, કેટલી મિનિટ? 24 કલાકની 1440 મિનિટ. ઉઠતાની સાથે જ 1440 મિનિટનું કર્મ નિર્જરા અને પુણ્ય બાંધવાનું સવારમાં ઉઠતાની સાથે જ ચાલુ કરી દે. નિદ્રા છૂટી, પ્રમાદ છૂટ્યો,
આત્માની ઓળખ થાય, જાગૃતિ થાય. હવે આજે આખો દિવસ જે પણ ક્રિયા કરવાની હશે એ આત્માને ઉદ્દેશીને જ કરીશ. કર્મ નિર્જરા પણ થાય, પુણ્ય પણ બંધાય. ઉઠતાની સાથે કોઈ નવકાર ગણે, અથેળીમાં જોઈને નવકાર ગણે. ભાવ શું? ભાવ શું? સંસાર છે, પાપનું સ્થાન છે, પાપ થવાના જ છે, પણ મનમાં એસો પંચન મુકારો સપ ભાવ પણાસરો. મારા મનની ભાવના તો પાપને નાશ કરવાની છે, પાપ કરવાની નથી. 24 કલાક 1440 મિનિટ પાપ નહીં કરવાના ભાવપૂર્વક એ નવકાર ગણાય. એ નવકાર ગણાય. અને એ નવકાર 1440 મિનિટ કર્મ નિર્જરા કરે. એ 1440 મિનિટમાં કોઈને મન વચન કાયાથી દુઃખ પહોંચાડવું નહીં. કોઈ પણ જીવને નવું વેર બાંધવું નહીં. કોઈના દોષ અવગુણ જોવા નહીં. જીવ માત્રમાં ગુણ જોઈને ગુણવત્તા વધારવી. આવી ભાવના ભાવવાથી અઢળક પુણ્ય રાશિ એકઠી થાય, કર્મ નિર્જરા થાય, પુણ્યાનુબંધી પુણ્ય બંધાય અને 2-5 ભવમાં મુક્તિ થઈ જાય. આ જ્ઞાનના પરિણામો છે. પણ આવા પરિણામોમાં વિષમ ભાવ આવે અને વિષમ ભાવ ઇન્દ્રિયોના કારણે આવે છે. સમભાવમાં આપણે ઘણું બધું જોઈ ગયા. સમતા કોને કહેવાય એ ઘણું બધું જોઈ ગયા આપણે. પર પૂતગલમાંથી આપણો પ્રેમ કાઢી નાખવાનો છે. શરીર છે, મન છે, પૂતગલ ભોગવવા પડશે, પણ પૂતગલ ભોગવવાનો આનંદ ના હોય. હું તો 10 દિવસથી તાવની દવા લઉં છું એવું ગૌરવભેર બોલો, કે 10 દિવસથી દવા લઉં તોય તાવ નથી ગયો એ ભાવથી બોલો. હું તો સામાયિક કરું, પ્રતિક્રમણ કરું, પૂજા કરું, ઔષધ કરું, દાન આપું, શીલ પાળું, તપ કરું, ભાવ ભાવું. હું કેવો ધર્મી. આટલો બધો ધર્મ કર્યો છતાંય હજી શરીરનું બંધન છે. આટલો બધો ધર્મ કર્યો છતાંય હજી સંસારનું બંધન છે. તો ધર્મ કર્યાનો આનંદ કે સંસાર બંધનનું દુઃખ? બોલો. જ્યારે જ્ઞાન આવે છે, સમ આવે છે, ત્યારે એની વિચારધારા કઈ ઊંચી હોય છે. સામાન્યતઃ કોઈના પણ લગ્નમાં જાઓ, મેરેજમાં જાઓ, ત્યારે મનોભાવ આપણા ઊંચા રાખવાના. એક દીકરો અનાચારથી બચશે, એક દીકરી દુરાચારથી બચશે, ઉત્તમ સંતતિ પાકશે, ધર્મ સંસાર ના જીવોની રક્ષા કરશે, સંસ્કાર અને સંસ્કૃતિને જીવતી રાખશે. એ ઉદ્દેશથી મારે કોઈના પણ મેરેજમાં જવાનું. વિચાર કરજો, દેરાસર કેમ જાઓ? પાપ છૂટે, પુણ્ય બંધાય, મોક્ષ થાય એટલા માટે. તો મેરેજમાં કેમ જવાનું? આજના લોકો, ઘણા બધા લોકો એમ જ કહેતા કોઈના મેરેજમાં ન જવાય, મેરેજની અનુમોદના ન કરાય. બધા લોકો મોટા ભાગે આવું જ બોલતા હોય છે. બરાબર છે. તમે એક મનથી વિચાર કરજો, 96 ભવ સુધી પરસ્ત્રી ગમન કરવાથી જે પાપ લાગે એ પાપ એક વાર રાત્રિ ભોજન કરવાથી લાગે. એક વાર રાત્રિ ભોજન કરવાથી.
તો કોઈના લગ્નમાં ન જવું એ મહત્વનું કે રાત્રિ ભોજન ન કરવું એ મહત્વનું? કેમ? રાત્રિ ભોજન માટે તમારે છૂટ, અને કોઈના મેરેજમાં જવું હોય તો તમારા માટે બંધન. મેરેજ કરતા રાત્રિ ભોજનનું પાપ મોટું છે. પરસ્ત્રી ગમન 96 ભાવ સુધી, અને રાત્રિ ભોજનનું પાપ એનાથી વિશેષ એકવાર કરો તો કોઈના મેરેજમાં ન જવું એ ઉદ્દેશ પહેલો રાખવાનો કે રાત્રિ ભોજનના ત્યાગનો ઉદ્દેશ પહેલો રાખવાનો? ના જાઓ, વાંધો નથી, પણ એના કરતા વિશેષ પાપ તમારી જાત ઉપર તમે રાત્રિ ભોજનનું કરી રહ્યા છો. એ મેરેજમાં જઈને આવા ઉદ્દેશથી કોઈક પુણ્ય બાંધીને પણ આવશો. રાત્રિ ભોજનમાં ક્યાંય પુણ્ય બંધાવાનું જ નથી ને. બરાબર છે. ઘણા લોકો મને એમ બી કહે કે સાહેબ અમે અભક્ષ ના ખાઈએ, અનંતકાય ન ખાઈએ, બરાબર, પછી રાત્રિ ભોજન કરવામાં શું દોષ? ત્યારે કેવું પડે કે ખાવાની યોગ્ય વસ્તુ પણ રાત્રે અભક્ષ થઈ જાય. જીવ જંતુના ગમનના કારણે. તો વિચાર કરજો, સર્પાદી ફરતા હોય, તમે એ માર્ગે ચાલો ખરા? ચાલો? ન ચાલો તો કોળીએ કોળીએ નરકના પાપો બંધાતા હોય તો ભક્ષ્ય વસ્તુ પણ ખાવાનો નિષેધ કરે. સાધુન ખવાય રાત્રે? ભક્ષ્ય જ ખાતા હોય છે, નિર્દોષ ખાતા હોય છે, પણ ખવાય? પુણ્યશાળી જીવનની અમુક મર્યાદાઓ કઈ છે, એ મર્યાદાનું પાલન કરવું જરૂરી છે. વાસનાઓ, વિકારો, વિકૃતિઓ સંસ્કાર અને સંસ્કૃતિનો નાશ કરતા હોય તો એવા થિયેટરમાં, એવા સ્વિમિંગ પુલમાં, એવા વોટર પાર્કમાં, એવી હોટલમાં કે એવા મેરેજમાં લઈ જવાનું. એક ભાઈ કે સામેથી જ આઈસ્ક્રીમ ખવડાવતા હોય, એ જ ખવડાવતા હોય કે બધું જ વાપરજો, તો આપણને પાપ ઓછું લાગે, એમને વધારે લાગે, તો ખાવામાં શું વાંધો? વિચાર કરો. આજ સુધી ઝેર ખાઈને લાખો લોકો મરી ગયા છે, પણ ઝેર ખાધું તો ખરું જ ને, એમને તો નથી મર્યા. તો તમને ઝેર ખાવાનો ભાવ કેમ નથી થતો? તમને તમારું જીવન જેટલું વાલું છે એટલું સર્વ જીવોને જગતમાં પોતાનું જીવન વાલું છે. પુણ્યશાળી વાલું છે. એટલે રાત્રિ ભોજન ત્યાગ, પરસ્ત્રી ગમન ત્યાગ, આ બધા વાસના અને વિકૃતિમાંથી બહાર આવ્યા પછી વિચારો આવશે. હવે એ વાસનાઓ, એ વિકૃતિઓ, એ વિષમભાવ આપણા સમ નામના ગુણને હણી નાખે છે. યાદ રાખજો, 500 પાડાનો વધ જીવનભર કરે કાલ સૌરી કસાય, એમાં જેટલો દંડ છે એનાથી વધારે દંડ આપણને આપણા ગુણની હત્યામાં છે. ક્ષમાને બદલે ક્રોધ કર્યો, નમ્રતાને બદલે માન કર્યું, સરળતાને બદલે માયા કરી, વૈરાગ્યને બદલે રાગ કર્યો, અદ્વેષ ભાવને જગ્યાએ દ્વેષ કર્યો, અખેદ ભાવની જગ્યાએ ખેદ કર્યો. આ બધા ગુણોની હત્યા કરીને એ કદાચ કાલસૌરિકના પાપ કરતા પણ વિશેષ પાપ છે. કેમ? કે કાલસૌરિકને દ્રવ્ય નરક મળી છે. ગુણ હત્યાથી તો તમે વર્તમાનમાં દુઃખી થાવ, વર્તમાનમાં દુઃખી થાવ પુણ્યશાળી.
તો વિચાર કરો, ક્રોધ કરો, શરીર થરથર ધ્રુજા મળશે, હાર્ટ એટેકનો હુમલો આવી જશે, જીવન ખતમ થઈ જશે. માન કરો, અપમાનિત થશો, અનાદર થશે, પ્રતિષ્ઠા નહીં થાય, યશ નહીં વધે. આટલા દુઃખો વેઠવા એના કરતા ક્રોધમાન માયા લોભ ન કરવા એવો ભાવ સમગુણ આવ્યા પછી આવે છે. પણ આ સમગુણની હત્યા કરનાર હત્યારાઓ આપણા શરીરમાં બેઠા છે. 5 ઇન્દ્રિય અને 6ઠું મન. આ 6 હત્યારા આપણા સમગુણની હત્યા કરે છે. સમના કારણે જ્ઞાન ગુણની હત્યા થાય છે, જ્ઞાન ગુણના કારણે અમોહ ગુણની હત્યા થાય છે, અને અમોહના કારણે અમોહની હત્યા થવાના કારણે પૂર્ણતા અટકી જાય છે. આપણે મોક્ષે નથી જઈ શકતા. તો યાદ રાખજો, દીકરાના હત્યારાની સાથે સંબંધ તમે નથી રાખતા, એને જેલમાં પુરાવો છો. દીકરીના હત્યારાને પણ જેલમાં પુરાવો છો. તમારે ધંધામાં નુકસાન પહોંચાડનાર, પૈસા ના આપનારને તમે જેલમાં પુરાવો છો. અને તમારા લાખો કરોડો ભાવ વધારી દે એવી ઇન્દ્રિયના વિષયોમાં તમે આસક્ત થઈને રાચો માચો અને તમારા લાખો ભાવ વધારી દે, લાખો જોજન મોક્ષને દૂર કરી દે, લાખો જોજન શાશ્વત સુખને દૂર કરી દે, અને તમારી વર્તમાન પરિસ્થિતિ જે ઉત્તમ માનવ છો એને બદલે તિર્યંચ અને નરકમાં તમને મોકલી દે, તમારી જીવનની પરિસ્થિતિને નબળી બનાવી દે, ક્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય તો પણ સાચું કરી ન શકો એવી શરીરની પરાધીનતા મળે, તોય ઇન્દ્રિયો જોડે સંબંધ, તોય મન જોડે સંબંધ. કેવી વિચિત્રતા છે આ સંસાર. શાસ્ત્રમાં પેટની ભૂખ 2-4 ખાખરા કે રોટલી ખાવ તો મટી જાય. આંબીલ ખાતાનો એક લુક્કો રોટલો ખાવ તો પેટની ભૂખ મટી જાય. ઇન્દ્રિયની ભૂખ 2 કલાક 5 કલાક એ વિષયનું સેવન કરો ને તો મટી જાય તત્કાળ. 3 કલાક ટીવી જુઓ એટલે આંખ દુખવા જ માંડે, બંધ કરો ટીવી. 2 કલાક રેડિયો સાંભળ્યો કે હવે કંટાળ્યા, બંધ કરો. એમ ઇન્દ્રિયોના વિષયનો જે સુખ એ 2 કલાકે પણ છૂટી જાય છે. એ સુખની ભૂખ 2 કલાકે છૂટી જાય છે. પણ જે મનની ભૂખ 12 મહિનાનું અનાજ ભેગું ભરજો, 12 મહિનાના મસાલા ભેગા ભરજો, વિચાર કરો. 100 વર્ષમાં આપણી જિંદગીમાં આવશ્યક જરૂરિયાત વસ્તુઓની અપેક્ષા રહેશે તો 100 વર્ષનું કમાઈ લેજો. આપણા માટે નહીં પણ આપણા પરિવાર માટે પણ કમાઈ લેજો. આ મનની ભૂખ. ક્યારેય તમે એકાંતમાં બેઠા બેઠા પછી વિચાર્યું છે કે તનની ભૂખ સહન થાય છે, ઇન્દ્રિયની ભૂખ પણ સહન થાય છે, પણ મનની ભૂખ છે ને એ તમને દોડાવે દોડાવે. બરોબર, મનમાં ધનની ભૂખ અત્યારે ખૂબ છે. સવારથી સાંજ સુધી લોકો દોડે છે. વિચાર કરો, કોરોનાના કાળમાં લોકોની નોકરીઓ ચાલી ગઈ તો ખર્ચામાં સંકુચિત થયા. વિચાર કરો, પાછા બેફા. કુદરત છોડશે નહીં. આગામી કાળ કેવો ભયંકર આવી રહ્યો છે. સાવધાન બનીને જીવજો પુણ્યશાળી. 2 દિવસ પહેલા થયેલો વૈમાની અકસ્માત
250 થી અધિક જીવોના પ્રાણ લઈ લીધા. 2 જ મિનિટમાં બધાની જિંદગી ખલાસ કરી દીધી. કેટલા અરમાનો, કેટલી ઈચ્છાઓ, કેવા સંબંધો, કેવું ભાવિ વિચારોની એક મહેલતાલ ચણી હોય. લંડન જાશું, ડોક્ટરી કરશું, અઢળક કમાશું, પોતાની ગાડી લેશું, બંગલો બનાવશું, આટલા કેટલાય અરમાનો 2 મિનિટમાં કડરભૂસ. ઈચ્છાઓ કડરભૂસ. પત્નીને મળવા જવું છે, દીકરીને મળવા જવું છે. પ્લેન ઉપડે ત્યાં સુધી વાત કરે છે કે હવે પ્લેન ઉપડ્યું છે. કડરભૂસ. યાદ રાખજો, પાપ રાચી માચીને કરશો ને તો આવા જ મોત આપણને મળવાના. પાપને છુપાવો, કેવા મોત મળે? લક્ષ્મણા સાધ્વી પાપને છુપાવ્યું. હરેક ભાવમાં સ્ત્રીનો અવતાર, હરેક ભાવમાં સ્ત્રીનો અવતાર. અને શોક્ય સ્ત્રી તરીકે જીવન, અને શરીરમાં ગરમા ગરમ લોખંડના સરિયા. શોક્ય પત્નીઓ એને મારી નાખવા માટે નાખે શરીરમાં. એ ત્રાયે ત્રાયે વેદનાથી લક્ષ્મણા સાધ્વીએ 80-84 સુધી સંસારમાં રખડ્યા. પાપ છુપાવ્યું, પાપ છુપાવ્યું. પુણ્યશાળી મનનું પાપ હતું, છુપાવ્યું. આપણા ચોપડા પણ પ્રભુ આગળ ખુલ્લા કરી દેજો. રૂક્મી સાધ્વીએ પણ પોતાનું પાપ છુપાવ્યું. 1,00,000 ભવ સંસારમાં, મોટા ભાગના ભવો તિર્યંચ ગતિને, નરક ગતિના, દુર્ગતિના 1,00,000 ભવ સંસારમાં રખડ્યા. પાપ છુપાવ્યું. પુણ્યશાળી પાપોનું કારણ અત્યારે ઇન્દ્રિય અને મન. આપણા ગુણોનો હત્યારો પણ આ ઇન્દ્રિય અને મન. એના ઉપર કંટ્રોલ પાવર જ નથી આપણો. કંટ્રોલ પાવર. સ્વામી વિવેકાનંદ પહેલા માળે બારીએ બેઠા હતા. એક યુવાન સ્ત્રી પસાર થાય છે. મનમાં કામ જાગે છે. તરત જ નીચે આવ્યા. માને કહ્યું કે તું મરચીનો ભૂકો આપ, મરચાનો ભૂકો પાવડર. બેટા શું કરવો છે કે તું આપને. મરચા હાથમાં લઈને આંખમાં ભરી દીધા. વાસના જાગી આંખના કારણે. આંખના કારણે વાસના જાગી. બસ આંખને જ દંડ કરવું, કોઈ દિવસ વાસના ન જાગે. 3 દિવસ પથારીમાં આળોટ્યા, રાત દિવસ રાડો પાડી, પણ આંખની વાસનાને ખતમ કરીને રહ્યા. વિચાર કરજો, અનાદિ કાળના આવા ઇન્દ્રિયોના સંસ્કાર છે. એક એક ઇન્દ્રિયના આવા સંસ્કાર છે. એક અજૈન સાધુ ભૂખ લાગી ત્યારે કમંડળ લઈને ગામમાં આવી જાય. લિમિટેડ ભોજન લઈને પોતાનું જીવન ચલાવે. એકવાર એક સ્ત્રીએ મત્સ્મિતી સુંદર કઢી બનાવી, એમના કમંડળમાં કઢી આપી દીધી. બાવાજીએ કઢી પીધી, બહુ મીઠી લાગી.
બાવાજી સાધુ પણ ભૂલી ગયા, તપ ભૂલી ગયા. બીજે દિવસે સવાર મિસ્ત્રીની પાસે ગયા, તું કઢી બનાવ, હું મોડો કઢી લેવા આવીશ. વિચાર કરો, રસનેન્દ્રિયની આ ભૂખ. દરરોજ એ બેનને ઘરે કઢી લેવા આવે ને બેન કઢી આરામથી વરાવે. આખા ગામમાં કઢીવાળા બાવા નામ પડી ગયું, તોય કઢી ના છૂટી. સાધુ થયા પછી આપણે તો સંસારી છીએ, આપણા ઉપર ઇન્દ્રિયો કેવી આવી હશે તમે વિચાર કરો. કોઈ વાર એની ચિંતન જ નથી કર્યું, કોઈ વાર એ ઇન્દ્રિયો તરફ જોયું જ નથી. ગુણ હત્યા, સંસાર વૃદ્ધિ, વિકૃતિને વાસનાથી મોક્ષ સુખ દૂર, અનંત દુઃખમાં વર્તમાનમાં પણ જીવાડે. નાનો છોકરો પણ કે કઢીવાળા બાવા આવ્યા, બસ ગામમાં આવે એટલે વિચાર કરજો. એક દિવસ બાવાજીને વિચાર આવ્યો કે આ સારું કઢી અને મારું નામ કઢીવાળા બાવા, બસ આ નામ મારે ભૂસવું છે. અને તમને કહું, પેલી બેનને કીધું કે આજે ડોલ ભરીને કઢી બનાવજે. શું કીધું? ડોલ ભરીને કઢી બનાવજે. બેન તો ભક્તાણી હતી, બનાવી દીધી. અને એ બાવાજી એ કઢી પીએ ને વોમિટ કરે, આંગળા નાખી નાખીને. એ કઢી પીએ ને આંગળા નાખી નાખીને વોમિટ કરે. આખી ડોલ ભરીને કઢી પરી પીધી, આંગળા નાખીને કાઢી નાખી. એટલો બધો અંદર વિશ્રામ પડ્યો, એવો થાક લાગ્યો, એવી બેચેની ઊભી થઈ કે છેલ્લે એક વાટકી જેટલી કઢી હતી, પીવાનું મન જ ના છે કે હવે કઢી મારી છૂટી ગઈ. વિચાર કરજો, આંખ માટે મરચા અને જીભ માટે આવો રસનાનો પ્રયોગ, શું પરિસ્થિતિ થાય? કેવી પરિસ્થિતિ સર્જાય? આપણે આપણી ઇન્દ્રિયોને વશ કરવા કયો દંડ કર્યો? છોકરાને વશ કરવા ધમ પછાડા કર્યા, પત્નીને પરવશ કરવા ધમ પછાડા કર્યા, નોકરોને સેવક રાખવા માટે ધમ પછાડા કર્યા. શરીર, ઇન્દ્રિય અને મનને કંટ્રોલ કરવા એક પણ પુરુષાર્થ આપણો નથી, એક પણ પુરુષાર્થ નથી. વિચાર કરજો. ઇન્દ્રિયોનું છેદન ભેદન નથી કરવાનું, કારણ કે આ જ ઇન્દ્રિયોથી મોક્ષ મેળવવાનું છે. પણ આ ઇન્દ્રિયો સાથે અજ્ઞાન, વિપરીત બોધ, લાલસા, લોભ આ બધા ભળ્યા છે ને, એટલે આપણી ઇન્દ્રિયો કુમાર્ગે વળી ગઈ છે. કાંટાવાળા રસ્તે ચાલવું નથી, પણ ઇન્દ્રિયોના માર્ગમાં કાંટા દેખાતા નથી. આપણને કાંટા દેખાતા નથી. એ સંભૂતિ મુનિ કૌશક ધ્યાને ઉભા છે, મોક્ષમાં જવાની તૈયારી છે. ચક્રવર્તીની સ્ત્રી રત્ના વંદન કરવા આવી છે. માથાનો ચોટલો ઉછળીને સંભૂતિના મુનિના ચરણોમાં સ્પર્શ કરી ગયો. સ્ત્રીએ ઉપયોગ તો બહુ જ રાખ્યો હતો રાજાની રાણીએ, પણ એવી વાસના જાગી ગઈ સંભૂતિ મુનિની, એ જ ટાઈમે ચારિત્રનું નિયાણું કર્યું. હું આવો ચક્રવર્તી બનું, મને આવું સ્ત્રી રત્ન મળે, એના ભોગ ભોગવીને મનને આનંદ માણું. ચિત્રમુનિ એમના મોટા ભાઈ ઘણું સમજાવે કે આવું નિયાણું ન કર, પણ કરી લીધું. છેવટે બ્રહ્મદત્ત ચક્રવર્તી થઈને 7મે નરકે પહોંચી ગયા.
એક ઇન્દ્રિયની પરાધીનતા, સાતમી નરકનો દંડ, અહીંયાથી આવીને તિરંજ ગતિ, પાછા છઠ્ઠી નરક, અહીંયાથી આવીને તિરંજ ગતિ, પાછી પાંચમી નરક, અહીંયાથી આવીને અનાર્ય મનુષ્ય, પાછી ચોથી નરક, લગભગ 7 નરક ફાઇનલ એક ઇન્દ્રિયને વશ પડ્યા હતા. ઇલાચી નગર શેઠનો દીકરો નટવીના રૂપમાં મોહી ગયો. વિચાર કરજો, નગર શેઠ પણ છોડી દીધું, નટ બની ગયો, નાચવા લાગ્યો. રાજાને પ્રસન્ન કરે તો નટવી પરણાવું. નટવી પણ એવી રૂપાળી હતી, કાટીલો દેહ હતો. રાજા પણ એના ઉપર મોહી ગયો. એક દોરી ઉપર થાળી, એ થાળીમાં 2 પગ, આખી રાત આ છેડેથી આ છેડે ને આ છેડેથી આ છેડે નાચ્યો. રાજા પ્રસન્ન થતો જ નથી. વિચાર કરો, એક ઇન્દ્રિયના કારણે કેટલી પરાધીનતા ભોગવવી પડે છે. હમણાં રાજા ઇનામ આપીને નટવીને પરણી જાઓ, હમણાં રાજા ઇનામ આપીને નટવીને પરણી જાઓ. પણ રાજા વિચાર કરે છે કે આ નટ નાચતો નીચે પડે અને મરી જાય તો નટવી મારા હાથમાં આવે. આ જગતનું મન પણ જુઓ ને તમે, કેટલું ભયંકર મન છે, કેવું ભયંકર મન છે. હમણાં તાજેતરમાં બનેલો દાખલો, એક પત્ની એક જ અઠવાડિયામાં પતિનું ખૂન કરાવી નાખે. આવો વિકૃત સંસાર. તમે વિચાર કરજો, દુનિયાના દુશ્મનોની નોંધ લઈને દુર્ગતિ નક્કી કરીએ છીએ, પણ આવી વાસના અને વિકૃતિના કારણે દુર્ગતિમાં દુઃખોને નક્કી કરીએ છીએ કે આ ગતિમાં દુઃખ જ મળવા જોઈએ. બોલો, આજ પશુઓને કેટલા દુઃખ પડે છે તમે વિચાર કરો. હમણાં જ બકરી ઈદ ગઈ, લાખો ગાયો, કરોડો બકરા કતલેઆમ થઈ ગઈ. બિચારા સાવ નિર્દોષ, સાવ નિર્દોષ. આ ભવમાં પરભવમાં કરેલા કર્મ સિવાય કોઈને દુઃખ ઉદયમાં આવતું નથી. પરભવમાં આજ બકરાઓએ ધર્મનો છેદભેદ કર્યો હોય, દેવગુરુની આસાધના કરી હોય, વડીલોની આજ્ઞા ન માની હોય, પતિનો વિશ્વાસઘાત કર્યો હોય, વ્યભિચારી જીવન જીવ્યા હોય, સંસારની સંસ્કૃતિનો નાશ કર્યો હોય, સંસ્કારોનું છેદન ભેદન કર્યું હોય, પોતાની ઈચ્છાને પૂર્ણ કરવા જીવોને દમ દાટીને દંડ આપ્યો હોય, ત્યારે તમે બકરા થાવ અને કતલખાને કપાવ. ગાયને માતા ગણાય, હિન્દુ લોકો પૂજે, મુસલમાન લોકો એની કતલ કરે. તમે વિચાર કરજો, ધર્મદ્વેષ, આ ધર્મદ્વેષ. યાદ રાખજો, ધર્મદ્વેષ પણ મોટી હત્યા છે. કારણ કે ધર્મ નાશ પામી જાય ને તો કોઈ જીવો સંસ્કારી ના રહે, સંસ્કૃતિ ના રહે. ચોર, ડાકુ, લૂંટારા, આક્રમણો, યુદ્ધો, આગ લગાડવી, પાપના ઉદય, પાણીનો પ્રકોપ, વાવાઝોડાનો પ્રકોપ, એક ધર્મ ના હોય તો આખો સંસાર ભયાક્રાંત થઈ જાય. ભયાક્રાંત થઈ જાય. વાસનાઓ, વિકૃતિઓ, સંસ્કારો અને વાસના વિકૃતિઓને દૂર કરો.
પરાધીન ના બનો. એક પણ ઈચ્છાને પૂરી કરવા માટે પુરુષાર્થ ન કરતા ઈચ્છાને અટકાવવાનો પુરુષાર્થ કરો. જ્ઞાન, અમોહ અને સમ, આ ત્રણ આપણા મિત્રો. આ ત્રણ મિત્રનો સાથ લઈને દુશ્મન એવી મોહરાજાની ચાપલુસી કરનાર, મોહરાજાની દલાલી કરનાર પાંચે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કર્યો. પાંચે ઇન્દ્રિયો પર. પણ આપણને આ ભાવ નથી આવતો. આ ભાવ નથી આવતો પુણ્યશાળી. પાંચે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનો ભાવ જ નથી આવતો. એક જ ભાવ છે, ઇન્દ્રિયોના વિષયો પૂરા કરો. છેલ્લા 50 વર્ષમાં ઉપદેશની ધારા પલટો ખાઈ ગઈ. ઉપાશ્રયોમાં જાઓ, પાઠશાળામાં જાઓ, જ્ઞાનીઓ પાસે જાઓ, એક જ વાત કરે, નવકારશી કરો, ચોવિયાર કરો, તપ ત્યાગ કરો, દેરાસર જાઓ, ઉપાશ્રય જાઓ. સાચું બોલજો. 50 માણસની હત્યા કરીને માણસ આવ્યો હોય અને એક મારે 1 કરોડ રૂપિયા જૈન સંઘમાં આપવા છે, અને જૈન સંઘ એમાંથી જૈન મંદિર બનાવે, જૈન પ્રતિમા ભરાવે, ઉપાશ્રય બનાવે, પાઠશાળા બનાવે, ભોજનશાળા બનાવે અને અઢળક ધર્મના કામ કરે. 50 માણસનું ખૂન કરીને જ આવેલો છે માણસ. સાચું બોલજો. તમે એના 1 કરોડ રૂપિયા લો ખરા? લો? ન લો. તમને કહું, અમારા ભાભરની એક વાત કરું તમને, વર્ષો પહેલાની છે. તમને જાણીને આશ્ચર્ય થશે. ભાભરમાં 25 વર્ષ રહ્યું. 25 વર્ષ આયા મુંબઈમાં આયા ને થઈ ગયા. 24 વર્ષ થયા. 49 વર્ષ પહેલાની વાત છે આ. એક ભાઈને સંઘમાં જમણવાર કરવો. સંઘને વિનંતી કરી કે મારે જમણવાર કરવો છે. સંઘવાળાએ વ્યાખ્યાનની અંદર વાત મૂકી. સંઘવાળા કે તમે બપોરે સંઘની મીટિંગ ભરાય, તમે આવજો, તમારી વાત ઉપર વિચાર કરશો. બપોરે 4 વાગે એમને બોલાયા. મીટિંગ થઈ. સંઘના પ્રમુખ હતા, એમણે કીધું, પુણ્યશાળી, તમને સંઘ જમણનો આદેશ આપવામાં અમને કોઈ વાંધો નથી, પણ તમારો જે પરિવાર છે, એ ટાઈમમાં તો 5-5, 6-6 ભાઈ બહેનો હતા. એ બધા ભાઈ બહેનો સાથે તમારો વર્તાવ, તમારો લેવડ દેવડનો વ્યવહાર, તમારો સંબંધ અખંડિત છે ને. બેન જોડે ના બોલતા હોય, ભાઈ જોડે ના બોલતા હોય તો સંઘ જમણ નહીં થાય. વિચાર કરો તમે. બેન જોડે ન બોલતા હો કે ભાઈ જોડે ન બોલતા હોય તો સંઘ જમણ નહીં થાય. તારા ભાઈ બેન જમવા ના આવે ને અમારે જમવા જવાનું? ન થવા દીધો જમણવાર. બેન જોડે નતા બોલતા. પુણ્યશાળી, તમને પણ પૂછું છું, તમે તમારા આત્મા જોડે સારું વર્તન નથી કરતા, ભગવાન તમારી પૂજા માન્ય રાખશે? તમારા સામાયિક પ્રતિક્રમણ ભગવાન માન્ય રાખશે? તમારું દયાદાન ભગવાન માન્ય રાખશે? તમારા ખુદ આત્મા સાથે તમને વેર છે.
આત્મા દુર્ગતિમાં જાય ચાલે, પણ પાપ નથી છોડવા. વિચાર કરો તમે. પાપો છોડો, ધર્મ નહીં. પાપ છોડ્યા પછીનો જે ધર્મ હશે ને, એ બેન જોડે બોલ્યા પછી જે સમાધાન પછી જે જમણવાર થાય ને, એમાં લોકો હોંશે હોંશે જમવા આવે, હોંશે હોંશે જમવા આવે. ભૂતકાળ આવો શ્રેષ્ઠ હતો. વિચાર કરો. આ તો માનવ જાતની વાત કરી. હવે તમને પશુ જાતની વાત કરી. કાઠિયાવાડમાં એક ગામ, એ ગામની અંદર એક વાંદરાને માણસે મારી નાખ્યો. બધા જ વાંદરા ચારે બાજુ ભેગા થઈને શોક મનાયો. કેવો શોક મનાયો? ગામના લોકોએ વાંદરાને ખાવા માટે રોટલી, ચણા, સિંગ, મીઠાઈ બધું મૂક્યું. એક વાંદરાએ કોઈ વસ્તુ ન ચાખી. અમારા પરિવારના એક સભ્યને તમે મારી નાખ્યો અને હવે તમે એમને ખવડાવો છો? નથી ખાવું. આવી ઉત્તમ પશુની જાત. 2 વર્ષ પહેલાની વાત કરો. અમારા બાબરની બાજુમાં 22 કિલોમીટર દૂર એક ગામ, એ ગામની અંદર એક ગૌશાળા. 2 બ્રહ્મચારી બહેનો એ ગૌશાળાની સંભાળ રાખે. એમાં અવારનવાર વાંદરા આવે અને બેનના હાથનો રોટલો ખાય, પાણી પીએ અને ચાલ્યા જાય. એક દિવસ એ બેનનું મૃત્યુ થયું. ગામ લોકો ગમગીન થઈ ગયા. પેલા વાંદરો આવ્યો ને ખબર પડી ગઈ કે મને દરરોજ રોટલો અને પાણી આપનારી બેન મરી ગઈ છે. એની શમશાન યાત્રા નીકળી. વાંદરો શમશાન યાત્રામાં ગયો. ચોધાર આંસુએ રડે છે જ્યારે અગ્નિ સંસ્કાર થાય ત્યારે. વાંદરાને લોકોએ આશ્વાસન આપ્યું, પાણી આપ્યું, ખાવા આપ્યું, નહીં ખાતો. 3 દિવસના ઉપવાસ કરીને મૃત્યુના શરણે થયો. પણ એ ઉપકારી બેનની સ્મૃતિમાં ભોજન કેમ કરાય? વિચાર કરો તમે. આ વર્તમાન કાળનો 2 વર્ષ પહેલાનો દાખલો. આજે આપણે વડીલ તરીકે તો તમારી જવાબદારીઓ ખરી થોડી ઘણી. ભાઈને ત્યાં લગ્ન હોય ને બીજો ભાઈ લગ્નમાં ના આવે ને વેવાઈ તરીકે આપણે હાજરી આપી દેવાની. સંબંધી તરીકે આપણે હાજરી આપી દેવાની. મોટી શાંતિની જવાબદારી સમજો. મોટી શાંતિમાં તમે ગાથા બોલો છો. ઓમ પુત્ર એટલે દીકરો, ભ્રાતૃ એટલે ભાઈ, ઓમ પુત્ર મિત્ર એટલે મિત્રો, ભ્રાતૃ એટલે ભાઈ, કલત્ર એટલે સ્ત્રી, સુહૃદ હિત કરનારા મિત્રો, કલ્યાણ મિત્રો, સ્વજન માતા પિતાના સગા સંબંધી, ભાઈ બહેનના સગા સંબંધી, પોતાની જાતના સગા સંબંધી, કાકા કાકીના સગા સંબંધી, મામા મામીના સગા સંબંધી. એ કોઈની જોડે પણ અબોલા ન કરવાને, નિંદા ન કરવી. એ મોટી શાંતિમાં તમે જે ગાથા બોલો છો ને,
એ સ્વજન કહેવાય. સંબંધી, સંબંધ તો પુણ્યોદય જ મળે, પુણ્યશાળી. પુણ્ય વિના સંબંધો ના મળે. પતિ પત્નીના સંબંધો, ભાઈ બહેનના સંબંધો, એ તો કેટલું અઢળક પુણ્ય કર્યું હોય ત્યારે મળે છે. પણ પડોશીના સંબંધ, ગામના સંબંધ, જ્ઞાનીના સંબંધ, સજ્જનોના સંબંધ, એ તો કેટલી પુણ્ય રાશિ એકઠી કરી હોય ત્યારે મળે. આવા સંબંધોમાં ઉણપ ન પહોંચે, સજ્જનો સાથેના વેર ન બંધાય. મિત્ર ભ્રાતૃ કલત્ર સુરવો સ્વજન સંબંધી બંધુ વર્ગ સહિતા. બંધુ વર્ગ, મામાનો ભાઈ, ભાઈનો દીકરો ભાઈ, કાકાના દીકરો ભાઈ, આવા બંધુ વર્ગ હોય. નિત્યમ ચામોદ પ્રમોદ, હંમેશા આનંદ પ્રમોદ કરનારા હો. એનો અર્થ એ કે મારે કોઈને દુઃખ આપવું નહીં તો એ આનંદ પ્રમોદ કરે. મારે અબોલાય નહીં કરવાના તો જ આનંદ પ્રમોદ કરે. મારે નુકસાન નહીં પહોંચાડવાનું તો જ આનંદ પ્રમોદ કરે. મારે નિંદા નહીં કરવાની, દોષો ઉઘાડા નહીં કરવાના તો જ આનંદ પ્રમોદ કરે. કેટલી મોટી જવાબદારી. આ ગાથા બોલો ત્યારે તમને ખુદને કોઈ પણ અંદર ફીલ થાય ખરું? હવે એનાથી થોડા તમને ઊંડા લઈ જાઉં છું ટીકામાં, કે આવાઓની સાથે વેર કર્યું હોય, ઓમ પુત્ર મિત્ર ભ્રાતૃ કલત્ર સુહૃદ સ્વજન સંબંધી બંધુ વર્ગ સહિતા, એવાઓની સાથે વેર કર્યું હોય તો નવકાર ગણવાનો અધિકાર નથી, ભગવાને કીધું. શું કીધું? નવકાર ગણવાનો અધિકાર નથી. તપ ત્યાગનો અધિકાર ક્યાંથી આવે? જ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર ક્યાંથી આવે? વિચાર કરો, સમ્યક દર્શન ક્યાંથી આવશે? પરમાત્માની મૂર્તિ મળી જશે પણ પરમાત્મા નહીં મળે. બાહ્ય ગુરુ મળી જશે, અભ્યંતર ગુરુ નહીં મળે. બાહ્ય ધર્મ મળી જશે, અભ્યંતર ધર્મ નહીં મળે. ઇન્દ્રિયો પૂતગલની રાગી, એ પૂતગલના નિમિત્તથી મોટી શાંતિમાં બતાવેલા બધા જ માણસો સાથે અબોલા. જો ભાભર સંગ પોતાની બહેનની જોડે ન બોલતો હોય તો જમણવાર જમવા તૈયાર નથી, તો મારા પરમાત્મા તમારી પૂજાઓ, તમારા સ્નાત્રો, તમારા પ્રતિક્રમણ, તમારા સામાયિક, તમારી અઠ્ઠાઈઓ, તમારા માસ કમણ સ્વીકારવા તૈયાર? તૈયાર નહીં, બિલકુલ નહીં. મનથી વિચાર કરો. આ જગતમાં ભગવાનની છત્રછાયા જરૂર સુખ આપે છે, પણ જ્યારે કચ્છ કાઠિયાવાડનો દુષ્કાળ પડ્યો, એ 2.5 વર્ષનો દુષ્કાળ ઝઘડુ શાહે કઢાયો. કેવળ કાઠિયાવાડમાં દુષ્કાળ પડ્યો, અડાલાના શેઠે કઢાયો. ગિરનાર પર્વત ઉપર આપત્તિ આવી, બૌદ્ધોએ કબજો કરી લીધો, ત્યારે પેથળ શાહે સોનાનું દાન કરીને એ ગિરનાર પર્વત પાછો લીધો. શત્રુંજય ઉપર વાઘણનો ઉપદ્રવ, એક બારોટનો દીકરો વાઘણ સાથે લડીને શત્રુંજયની યાત્રા ખુલ્લી કરી. કોના કામ આ બધા? મનુષ્યના. મનુષ્યના. અને આ જ મનુષ્ય જ્યારે પોતાના મનુષ્ય સાથે વેર રાખે તો એને નવકાર ગણવાનો, ધર્મ કરવાનો અધિકાર ખરો પુણ્યશાળી? ખરો? પ્રતિકોણમાં બોલો છો વેરમ મજ્જમ ન કેણઈ, મારે કોઈની સાથે વેર નથી.
છે તમને મોટી શાંતિની એક એક ગાથા સટીક કરો ને તમે, તો એ 14ના નીચે મોટી શાંતિ સાંભળવાનો આનંદ આવે. પણ અત્યારે તો ક્યારે પ્રતિક્રમણ પૂરું થાય, ગરમી લાગે, પ્રતિક્રમણ પૂરું કરો જરા ફટાફટ. ગામમાં 2 ઉપાશ્રય હતા. એક ઉપાશ્રયમાં પ્રતિક્રમણ 1.25 કલાકથી 1.5 કલાકમાં કરાવે 14નું. બીજા ઉપાશ્રયમાં 1.25 કલાક થાય. તમે ક્યાં પ્રતિક્રમણ કરવા જાઓ? તમને પૂછું છું. તમને પૂછું છું, ક્યાં જાઓ તમે? 1.25 કલાક, 1.25 કલાક, અડધો કલાક કેમ વધારે બેવું? 1.25 કલાકમાં એ જ પ્રતિક્રમણ થવાનું, 1.25 કલાકમાં એ જ પ્રતિક્રમણ થવાનું. જીવનમાં અણસમજ કેટલું મોટું નુકસાન કરે છે, એ તમે વિચાર કરો. અજ્ઞાન અને વિપરીત બોધે આજે સંસાર સળગાવી દીધો છે. સૂત્રો મહાન, સૂત્રોના અર્થ મહાન, પણ સૂત્રના તત્વના રહસ્ય નથી ખોલ્યા ને, એટલે આપણને સારા લાગે છે. હવે મોટી શાંતિનો આ લગભગ 12મી કે 13મી ગાથા છે. એ 13મી ગાથાના એક અધિષ્ઠાયક દેવ આવીને એમ કે તમે આ ગાથા બોલ્યા એ પ્રમાણે તમારે બધાની સાથે અવૈરભાવ છે ને, બધાની સાથે મિત્રતા છે ને, બધાના સંબંધો સારા છે ને, તો 16 નવકારનો કૌશક કરજો, ન કે કૌશક કરવાનો કોઈ અધિકાર નથી. એવું કે તો તમે શું કરો? કૌશક છોડી દો, પણ અબોલા ના છોડો. બોલો, આ ઇન્દ્રિયોની પરાધીનતા, આ મનની પરાધીનતા, આ સંસાર સળગી ગયો આખો. અત્યારે મને ઘણા લોકો કે સાહેબ અત્યારે તો કેટલો બધો ધર્મ વધ્યો છે, ઉપાશ્રયો ભરપૂર. અરે સાહેબ, એક ઉપાશ્રયમાં કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે અત્યારે. પહેલા 1 રૂપિયાનો ખર્ચો નતો, શું ધર્મ થતો હશે? અત્યારે કરોડ રૂપિયાનો ખર્ચ થાય, ઉપધાન તક થાય, ચોમાસાના 4 મહિના શિબિરો થાય, ઇનામો અપાય, જાજરમાન. બોલો સાહેબ, કેવો લાગે ધર્મ? ઉપાશ્રય ભરપૂર. એ ભાઈને કીધું, આજ ઉપાશ્રયમાં તમે એક જઈને એટલું કહેજો કે રાત્રિ ભોજન ત્યાગ હોય એને જ આવતીકાલે ઉપાશ્રયમાં આવવાનું, બાકી કોઈ ઉપાશ્રયમાં નહીં આવવાનું. જુઓ કાલે તમારે તે કેટલા આવે છે, પૂછી લેજો. ધર્મ કરવાથી કોઈ કલ્યાણ નથી થતું, પાપ છોડવાથી કલ્યાણ થાય છે. પાપ ઇન્દ્રિયોને મનથી થાય છે. અને આટલો બધો ધર્મ થયા પછી પણ ખેદ, ઉદ્વેગ, લોભ, લાલચ, લાલસા, આ બધું જ હોય ને, એ ઇન્દ્રિયના વિષયો છે. 14 પૂર્વધર પણ નિગોદમાં જાય, 14 પૂર્વધર પણ નિગોદમાં જાય, જ્ઞાની પણ નિગોદમાં જાય, ધનવાન પણ નિગોદમાં જાય. સુધારો પેલું પાપ, સુધારો પેલું મન, કંટ્રોલ કરો પેલી ઇન્દ્રિયો. આપણું અષ્ટક છે ઇન્દ્રિય જય, 7મું અષ્ટક આવ્યા છે. તો અષ્ટકમાં 33-34 કલાક થઈ ગયા. તમે વિચાર કરો. આ 7મા અષ્ટકની તો પૂર્વ ભૂમિકા કરું છું આજે.
જે સૂત્રો બન્યા છે એની જવાબદારી તમારી શું? જવાબદારી કરવી. પ્રતિક્રમણ કરવા બેસો ને ત્યારે આસન પાથરો, પણ સ્વાભાવિક રીતે પેલો ચરવડો ઘુમાઈ જાય નીચે જમીન ઉપર. સ્વાભાવિક રીતે આવ કચરો કાઢ્યો હોય, પોતું કર્યું હોય તો ચરવડો ફેરવીને જ કટાશનું પાથરો. કેમ? ધર્મ કરવો છે તો એની પહેલા કોઈ જીવની હત્યાનું પાપ ન થઈ જાય એટલા માટે ચરવડો ફેરવો છો. તો હું એટલું જ તમને પૂછું છું કે પ્રતિક્રમણ સામયિક સામે જ ચરવડાની જૈના રાખવાની, એ શેષ કાળમાં કોઈના ઘરે ખુરશી ઉપર બેસો, કોઈના ઘરે સોફા સેટ ઉપર બેસો, કોઈના ઘરે પલંગ ઉપર બેસો ત્યારે જોઈને બેસો. તમે જોઈને બેસો. કેમ? સામયિક પ્રતિક્રમણમાં જ ચરવડાનો ઉપયોગ થાય. ભલે બીજી વખતે ચરવડાનો ઉપયોગ ના કરો, પણ જોઈને તો બેસો કે ના બેસો. ટુ વ્હીલર તમારું ચાલુ કરતા હોય તો નીચે બિલાડીનું બચ્ચું નથી કે કૂતરાનું બચ્ચું નથી કે કોઈ ઉંદર બેઠો નથી ને, બિચારો મરી જશે નિર્દોષ, એમ જોઈ ચાલો. ફોર વ્હીલ ચલાવવાની ચાલુ કરો ત્યારે નીચે ઉંદર, બિલાડી આવું કોઈ પશુ નથી ને, નાનું બાળક રમતો રમતો અંદર તો નથી જતું રહ્યું ને, એમ જોઈને તમે તમારી ગાડી ચાલુ કરો. કે સડસડાટ. ભગવાન કહે છે કે આવી જીવની જૈના પાડે ને એને મેરુ પર્વત જેટલા સોનાનું દાન કરવાનું પુણ્ય બંધાય. ખાલી જોવાનું જ છે. ગાડી નીચે, ટુ વ્હીલર નીચે જોવાનું જ છે. અને એમાં મેરુ પર્વત જેટલું સોનું દાનમાં આપો, લાખો ટન થાય. 11 લાખ કિલોમીટર લાંબો પોળો ઊંચો, 11 લાખ કિલોમીટર ઊંચો અને 11,000 કિલોમીટર લાંબો પોળો. કેટલા ટન સોનું થાય? તે બધું સોનું દાનમાં આપો ને, એના કરતા અધિક પુણ્ય ખાલી ગાડી નીચે જોઈ અને પછી ગાડી ચાલુ કરવાથી થાય. બોલો. કે આમ જોતા જોતા જીવમાં અહિંસાના સંસ્કાર પડે ને એટલે ચારિત્ર તરત મળે અને એ જ ચારિત્રથી મોક્ષ થઈ જાય. તો આજથી જ, હવે તો ચોમાસું આવી રહ્યું છે, ગુજરાતના ગામડાઓમાં ચોમાસાના 4 મહિના બળદગાડા, રથ ચલાવે જ નહીં. વ્હીલ પણ છૂટા કરીને મૂકી દે, ગાડીની જોસરી પણ છૂટી કરીને મૂકી દે. ચોમાસા 4 મહિના ગાડા જ નહીં ચલાવવા. આવી જીવની ઝેણા હતી નશાળી. આજ તમારી 4 વ્હીલ બંધ નહીં થાય, પણ આવી ઝેણા તો રહેશે ને. કોઈ જીવ નથી આવવાનો 99%. છતાં 1% કોઈ જીવ આવી ગયો તો શું થશે? તમે જિંદગી આપી નથી તો કોઈની જિંદગી તમે કેમ લઈ શકો? તમે કેમ લઈ શકો? વિચાર કરો તો પુણ્યશાળી મોટી શાંતિની આવી સટીક ગાથાઓના અર્થ કરજો. ગુરુ ભગવંતો પાસે બેસીને ચોમાસાના 4 મહિના આવે, ગુરુ ભગવંતો હાથો હાથ તમને મળવાના છે. હાથો હાથ મળવાના છે. 1 મહિનો હજી આપણી પાસે શિશુપાત્ર દાનનો વસ્ત્ર, પાત્ર, ઔષધ. સાધુ સાધ્વી ભગવંતને 4 મહિના માટે જુએ એ વર્ષે જ્ઞાન અને જ્ઞાનના સાધનો, નોટ, પેન, પેન્સિલ, બુક, ફૂલપટ્ટી, આવું બધું વર્ષે.
અચૂક લાભ લેજો. મળશે ભાગ્યે જ. આપણા મુંબઈમાં 1000 સાધુ સાધ્વી અને 10 લાખ જૈન, એમાંથી 5 લાખ જૈન જો સુપાત્ર દાન કરવા નીકળે તો 1000 સાધુ સાધ્વીના ભાગમાં કેટલા શ્રાવક શ્રાવિકા આવે? તમે વિચાર કરો. કેટલો લાભ મળે તમને? તમને કેટલો લાભ મળે? પણ તમે ઉદારતાથી જાજો, તમારું પુણ્ય હશે ને તો ઘણો બધો લાભ તમને મળી જશે. ઘણો બધો લાભ. ભાવ જોઈએ. એક શ્રાવક મારી પાસે આવ્યો, સાહેબ મારે સુપાત્ર દાન કરવું છે. ભાવ એટલા બધા ઊંચા, એટલા બધા ઊંચા. કેટલાનું કરવું છે? સાહેબ આંકડાનું કોઈ ફિક્સ નથી. વિચાર કરજો. અત્યારે તમે આંકડો બોલો, સ્વાભાવિક મારાથી બોલાઈ ગયું, કારણ કે કોઈની આર્થિક સ્થિતિ કેટલી છે શું ખબર પડે આપણને. મેં કીધું 40-50 હજાર રૂપિયાનો લાભ લેવો હોય તો તને આટલી રીત બતાવું, આટલી વસ્તુ લાવી અને તને આટલા સાધુ ભગવંત બતાવું, તને લાભ મળી જશે. ત્યારે ને ત્યારે વસ્તુનો ઓર્ડર કર્યો, વસ્તુઓ મંગાઈ. બીજા દિવસે ઉપાશ્રયમાં જાતે જ પહોંચ્યો. એટલું પુણ્ય એનું તીવ્ર કે એક પણ વસ્તુ એની વધી નહીં. પૂરા 50,000 રૂપિયાનો લાભ એને લઈ લીધો. સાંજે આવ્યો, સાહેબ એ ભાઈનું આપણે બિલ જ ચૂકવવાનું છે. મેં કીધું કાંઈ વધઘટ, કાંઈ ઘટ્યું, કાંઈ વધ્યું? તો કે ના સાહેબ, મેં પૂછ્યું નથી બીજી વાર, એટલે ઘટવાનું તો કોઈ હવે મને ખ્યાલ નથી, પણ વધ્યું કાંઈ નથી. આપણે 50,000 ચૂકવવાના જ છે, પણ છતાં કાલે પૂછી લઈશ, કોઈને જરૂર હશે તો આપણે બીજું મંગાવશું, પણ એકવાર 50,000 ચૂકવી દો. એ ભાઈએ 50,000 ચૂકવી દીધા. સારી. મને આશ્ચર્ય થયું કે હું વર્ષોથી મહેનત કરું છું, મને આટલો મોટો લાભ મળતો નથી, અને તને આટલો મોટો લાભ મળી ગયો, તું બહુ પુણ્યશાળી. તમને કહું છું, 10 લાખ જૈનો મુંબઈમાં અને 1000 સાધુ સાધ્વી મુંબઈમાં, અને એક એક વ્યક્તિ જો આવો લાભ લેને, સાધુ સાધ્વીનું નિર્દોષ ચારિત્ર પડાય. કોઈ ચિંતા નહીં કે આ નગરમાં ગમે ત્યારે ગમે તે વસ્તુ જોઈતી હશે તો મળશે. કોઈ સંગ્રહ કરવો નથી, લોક પરિગ્રહનો ભાવ ન જાગે. એટલે આ એક જ મહિનો છે તમારી પાસે. અષાઢ સુદ 13 સુધી, 14 સુધી સાધુ સાધ્વી વર્ષ, વસ્ત્ર પાત્ર ને ઔષધ. ગોચરી પાણી તો 4 મહિના લાભ મળશે. પણ તમને ગઈ વખતે મેં કીધું હતું કે હવે 4 મહિના સાધુને ન ખપે, મને ન ખપે. સાધુને ખપે એ જ મને ખપે. અચાનક કોઈ સાધુ સાધ્વી આવી જાય, તમને લાભ મળી જાય, અને મળે જ. ભાવ ઊંચા હોય ને તો ક્યાંયથી મળે. તમને કહું, અમારા પાપરની એક વાત કરું. પતિ પત્ની 2 જણા, બેની ઉંમર 60-65 વર્ષની. દીકરાઓ બધા મુંબઈ રહે. રસોઈ 6-7 જણની બનાવે દરરોજ, અને જમવાનું 1 વાગે. રસોઈ બની જાય 11 વાગે, જમવાનું 1 વાગે. બે ઉપાશ્રયમાં જઈને વિનંતી કરી આવે, સાહેબ લાભ દેજો, સાહેબ લાભ દેજો. 1:30 વાગ્યા સુધી એમના આંગણે સાધુ સાધ્વી જાય અને ગોચરી પાણી મળી રહે, અને 1 વાગે જમે. 2 જ જણા. કેવો સાધુ સાધ્વી પ્રત્યે ભાવ હશે કોઈને. સારે પીથળ શાહ
પ્રાય પેથડસાદ છે, ગુરુ ભગવંતનું વ્યાખ્યાન સાંભળ્યો, આવો ગુરુનો મહિમા સાંભળ્યો. તે ટાઈમે પેથડસાએ નક્કી કર્યું કે મારે સોનાનો ઉપાશ્રય બનાવવો. શાનો? સોનાનો ઉપાશ્રય બનાવવાનો મનમાં ધારી લીધું. વ્યાખ્યાન પૂરું થઈને સાહેબ પાસે પહોંચી ગયો. સાહેબ, મારે સોનાનો ઉપાશ્રય બનાવવાનો છે. મૂરખ હસતા હસતા કે છે કે તારા ભાવ ઘણા ઊંચા, પણ આજ તું સોનાનો ઉપાશ્રય બનાવીને તો સાધુ સાધ્વી રહેતા પહેલા દુનિયા લૂંટી જશે એને, અને અંદર રહેલા સાધુ સાધ્વીને પણ જીવનું જોખમ પહોંચશે. પણ તે પ્રતિજ્ઞા કરી છે ને, તો તારી પ્રતિજ્ઞા પૂર્ણ થાય એ શાસ્ત્રનો માર્ગ બતાવું છું કે ચૂનામાં તું કેસર નાખ, આખો ચૂનો પીળો થઈ જાય એવી રીતે પીસવાનો, અને એ ચૂના અને ઈંટથી તું મકાન બનાવ. આખો સોના જેવો ઉપાશ્રય લાગશે અને તારી ભાવના પૂરી થશે. તમે વિચાર કરજો, 50 મણ કેસર, 1 મણના 20 કિલો, તો 50 મણના કેટલા થયા? કેટલા થયા વિચાર કરો. 5 દુ 10, બરાબર 1000 કિલો થયું કેસર. 1000 કિલો કેસરમાં ખાલી 20 કિલો કેસર બાકી રાખ્યું, અને 9880 કિલો, અરે 9880 કિલો જેવું, અરે 980 કિલો જેટલું કેસર ઉપાશ્રય બાંધવામાં વાપર્યું. સોના જેવો ઉપાશ્રય થઈ ગયો. 20 કિલો કેસર દેરાશ્રમ આપી દીધું. વિચાર કરો, અમેરિકાના એક ભાઈ છે, હર મહિને 100 ગ્રામ કેસર દાનમાં આપવા, શ્રાવકોને આપવા. હર મહિને 100 ગ્રામ કેસર આપવા. કર પ્રભુ પૂજા, ખા પીને લહેર કરતો. ખાવામાં તું વાપરજે, ભોગવવામાં તું વાપરજે, પણ પ્રભુ પૂજામાં વાપરજે. ખાઈશ તો શ્રાવકની ભક્તિ થશે, પ્રભુ પૂજામાં વાપરે તો પ્રભુની ભક્તિ થશે. પ્રભુએ તો 7 ક્ષેત્રોની ભક્તિ કરવાનું કહ્યું છે. હર મહિને 100 ગ્રામ કેસર. એ ભગવાનની ભક્તિને કેટલું વાપરતો હશે? તો મનથી વિચાર કરો. અમેરિકાની વાત કરું છું. મને આવું ભણાવતા ભણાવતા એવા એવા રત્નો મળ્યા છે. મારું સૌભાગ્ય માનું છું, મારું સૌભાગ્ય માનું છું. જીવનમાં આ 1 મહિનો આવો સંપૂર્ણ લાભ લેવાનો. ચાતુર્માસ પૂર્વે ઓમ પુત્ર મિત્ર ભાતૃ જોડે સંપૂર્ણ સંબંધો કેળવી અને પછી કરજો, ઘણો લાભ થશે. હજી તો તમારે એક સ્ટેપ આગળ જવાનું છે કે અવૈર ભાવ તો આવી ગયો, પણ અખેદ ભાવ ના આવે. સમ્યક દર્શન ત્યારે જ આવશે કે અવૈર ભાવ ને અખેદ ભાવ આવે ત્યારે જ. બરાબર. 2 સજ્જન, આપણા સગા સંબંધી, કોઈ વાર આપણા કામમાં હાજરી ના આપી શક્યા, તમને ખેદ આવે. હું એના પ્રસંગમાં બધી વાર ગયો ને મારે ત્યાં ના આવ્યું, આ ખેદ આવે. એવો ખેદ પણ ના આવે. પછી સમ્યક દર્શન પ્રાપ્ત થાય, અને સમ્યક દર્શનની હાજરીમાં જે ક્રિયા થાય ને, એ તો 100% મોક્ષનું નિમિત્ત જ બને. 100% સંમત તમને સમજાવી દીધું. આ 100% મોક્ષનું નિમિત્ત બની જાય પિંડ સાહેબ. તો જીવનમાં આજનો વિષય ઇન્દ્રિય જય અષ્ટક, એની પૂર્વ ભૂમિકા, 2-3 ઇન્દ્રિયના તમને દાખલા આપ્યા. પરાધીન બન્યા તો શું સ્થિતિ થઈ? હવે ઇન્દ્રિયોને સ્વાધીન બનાવે એના દ્રષ્ટાંતો આવતી વખતે આપશું. પંચેન્દ્રિય સૂત્ર, પહેલી લાઈન, પંચેન્દ્રિય સંવરણો.
5 નેગેટિવ ને 5 પોઝિટિવ દ્રષ્ટાંત. ઇન્દ્રિયોનો વિજય કર્યો એવા 5 દ્રષ્ટાંત અને ઇન્દ્રિયથી પરાજિત થયા એવા 5 દ્રષ્ટાંત. આખો પંચેન્દ્રિય 58 દ્રષ્ટાંતોથી તૈયાર કરેલો છે મેં. 36 ગુણ છે, બ્રહ્મચર્યના 9 ગુણ છે, બરાબર. એટલે એ 9 ગુણ કાઢી નાખો એટલે 27 ગુણ રહે, અને બ્રહ્મચર્યનો 1 સ્વયં ગુણ, એમ 28 ગુણ. એ 28 નેગેટિવ, 28 પોઝિટિવ, એવા 56 દ્રષ્ટાંતો સાથેનો પંચેન્દ્રિય તૈયાર કર્યો છે. પુણ્યશાળી. કેટલો ટાઈમ લાગે પંચેન્દ્રિય ભણતા? પછી વાયુ, પિત્ત અને કફનો રોગ કેવી રીતે મટે અને પંચેન્દ્રિય કેવી રીતે બોલાય, એ શાસ્ત્રના માર્ગથી પંચેન્દ્રિયની પ્રભુતા શું છે એ વાત. આવા દ્રષ્ટાંતો, આવો એક પ્રભુનો માર્ગ, સૂત્રના રાગનો માર્ગ. રાગથી રોગ મટે, રોગથી શરીર નિરોગી, મન નિર્મળ, વૈરાગ્ય આવે, વૈરાગ્યથી વિતરાગતા આવે. એટલે દરેક સૂત્રો રાગમાં બનાયા. સંસાર દાવા તો એક તમને મોકલીશ. 4 ગાથામાં 7 કલાક થયા છે. કેટલા કલાક? સંસાર દાવાની 4 ગાથામાં 7 કલાક થયા છે. બનતા સુધી બધાને મોકલ્યો છે, પણ નહીં મોકલ્યો હોય તો કાલે મોકલાવી દઈશ. એકવાર સંસાર દાવા સાંભળજો કે શું ચીજ છે. આપણા ગુરુ ભગવાન તો આપણને શું આપીને ગયા છે, મોટી શાંતિ કેવી આપીને ગયા છે. આ તો ઘણીવાર મેં તમને ઉલ્લેખ કર્યો પુણ્યશાળી. તો હવે જીવનમાં 2 પ્રતિકોણ સૂત્રો ભણવાનું આ 4 મહિના રાખજો. તપ ત્યાગ ઓછો કરશો તો કોઈ વાંધો નથી, તપ ત્યાગ ઓછો કરશો તો કોઈ વાંધો નથી, પણ ભણવાનું નક્કી રાખજો. આ સૂત્રો બોલવાથી તમને ખુદને કોઈ અનુભૂતિ થશે. તમે સંસાર દાવાનો પહેલી ગાથા બોલજો કમરના ભાગમાં, બીજી ગાથા બોલજો કિડનીના ભાગમાં, ત્રીજી ગાથા બોલજો મગજના ભાગમાં, ચોથી ગાથા બોલશો ને તો જાણે તમે સમુદ્રમાં તરતા હો ને એવો ભાવ બતાવ્યો છે, એવો ભાવ બતાવ્યો છે કોઈને સારે. એટલે એકવાર 4 મહિના સાધુની સાથે રહી, સાધુજી ભગવંતની સાથે રહીને આવા સૂત્રોના રહસ્ય ઉકેલજો. એક સૂત્ર પણ આત્મસાત કર્યું હશે તો મોક્ષ માર્ગ ખુલ્લો થઈ જશે. 52 સૂત્રો છે 2 પ્રથમ. એ ઈચ્છામી ખમાસણો ઉપર અમેરિકામાં સંશોધન થયું. 16 રોગોને દૂર કરનારું ઈચ્છામી ખમાસણો છે. વિચાર કરો, આપણે શું સંશોધન કર્યું? આપણે શું સંશોધન કર્યું? એક બિહારી કવિ, એક બિહારી સંગીતકાર એ નવકાર મંત્રની ધૂન લગાવે ને, તમે ઊભા થઈ જાઓ ને નાચવા માંડો. આટલો તો રસ અજયનો ને છે. જેણે પદ્માવતીની 150 સ્તુતિઓ બનાવી. અજય બિહારી. કેવો હશે ધર્મ? આપણને નથી ગમતો, એને ગમે છે. બસ આવું પ્રભુ શાસન મળ્યું છે પુણ્યશાળી. તો જીવનમાં આવા પ્રભુ શાસનને પ્રાપ્ત કરી આપણા આત્માનું આપણે કલ્યાણ કરવું છે, અને આત્મહિત કરી અને આપણે મોક્ષે જવું છે. તો પુણ્યશાળી ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાય તો મિચ્છામી દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. હવે આવતા શનિવારે આપણે મળશું. ચાલ મંગલમ પ્રણામ સર. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રા જૈન ધર્મોસ્તુ મંગલમ.
પ્રણામ સર. સર પ્રણામ. ખૂબ ખૂબ અનુમોદના સાતામાં રહેજો. પ્રણામ સર. પ્રણામ હો. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. હાજી પ્રણામ હો. પ્રણામ સર, સાતમાં રહેજો ભગવાન. હાજી શૈલેષભાઈ, હાજી હાજી. પ્રણામ સર. હા પ્રણામ ભાઈ. એ પ્રણામ. મોટી ધન્યવાદ. શાંતિનું વિવેચન છે ભગવાન, મોટી શાંતિનું વિવેચન છે આપણામાં. હા લખેલું છે. લખેલું છે શોર્ટકટ લખેલું છે, આટલું બધું લખેલું નથી, કારણ કે હા. ડિટેલમાં લખવા જાઉં તો ટાઈમ વધારે થઈ જાય છે. ના પણ એનું કોઈ આગળ મેં કેવાર સમજાવેલું છે કોઈ જગ્યાએ, તો એનું વિડીયો છે. ના નથી સમજાયેલું. જોઈએ કદાચ કોઈ વાર. અને આપણે આ પૂરું થાય એટલે લઈશું આપણે. હા લઈ શકીએ, બરાબર. હાજી સાતમા જોડે રહેજો. ના હોય તો એક ગાથા લઈ લઈશું આપણે, એવું જોડે હા, એ જોડે આપણને જેમ અનુકૂળતા લાગે એ પ્રમાણે ભગવાન. હા બરાબર. પ્રણામ, સાતમાં રહેજો ભગવાન. હાજી ચા મોકલે.